गाइस आज हम लोग पहुंच गए बोड़ेली में। हेलो क्या भयो मार्केट में बापूनी पूछे। तो हेलो गाइस वेलकम बैक टू दी चैनल। तो केम छो તમે લોકો? આજે જમો એને જમાઈ અને આપણે આવ્યા છે સુસ્કાલ કે રાતે આવી ગયા હતા આપણે ડેકોરેશનનો ઓર્ડર હતો એને હવે આજે છે અહીંયા બોડેલીમાં ઓર્ડર તો ત્યાં જઈએ એટલે ચૂંટણીનો જ છે તો ત્યાં જઈને મળીએ પેલો આગળ સોહિલ્યો ચાલ્યો અહીંના જમાય અને આપણે અહીંના મજૂરિયા તો તે આઈસર આગળ જઈને મળીએ તમને। તો દર રીડની જેમ આપણું ટ્રોલીને બદલે ખાલી હવે આઈસર પડ્યું છે બસ એટલો ફરક છે બીજું કંઈ ને આપણી સિસ્ટમ તો જો અહીંયા જ પડી છે। તો આપણી તસીવાળી ગેટ અરે બધા આવી ગયા છે હવે જવા નીકળ્યા દેખો જો એક ખાસા ટાઈમ પછી અહીંયા આવજો અહીંયા ઓર્ડરમાં તો ચલો તો હવે નીકળીએ ફટાફટ અહીંથી જવા માટે ટાઈમ બી ખાસો થઈ ગયો છે 9 વાગે તે પહોંચવાનું હતું પણ 9 વાગે બધું અહીંયા જ છે ફટાફટ નીકળીએ। ધીમા દોલા બંધ कर दो। हाँ तो देखो पूरी रूम જ બનાવેલી છે તો હવે નીકળી જઈએ અહીંયા જઈને મળીએ તમને। જવા જતાં અમે જબુ ગામ જ પહોંચ્યા છે અને આજે ખબર નહીં અમને વડોદરા આવવાના ઠંડી વધારે લાગે છે પણ જેકેટ બી મૂકીને આવ્યા છે ગમે તે કરીને તઈ પહોંચીએ ઠંડી તો લાગવાની જ છે હવે તઈ પહોંચીએ ઓર્ડર ચાલુ કરીએ અને મળીએ તમને તો જોતા રહો આગળ। આ જો એકદમ ટી20 બીજી ગયો છે તો મેં જમો અનિલભાઈ અને સોહિલ અમે 4 જણા જઈએ છીએ। અહીંયા ચુંગી ઊંગી બધા બીજા આવે તો એમની બી જોડે લઈ લેશું અને બ્લોગને કન્ટિન્યુ કરશું તો જોતા રહેજો બ્લોગને અને લાઈકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મળીએ તમને થઈ જઈને। મારે દેખો બધું ચાલુમાં જ કામ થાય સર હજુ ચાલુ જ છે જનરેટર ચાલુ કરી દીધું સેટઅપ લાગી ગયો હવે ખાલી મશીનો ચાલુ કરીને વગાડવાની કાર છે અને આપણે પહોંચી જ ગયા છે આ બોડેલી આવી ગયા છે હવે બ્રિજ આગળ જઈને જ વગાડવાનું તો થઈ જઈને વગાડે ફટાફટ। તો હવે અહીંયા આપણે પહોંચીને ચાલુ ડેમો બી મારી દીધો છે પણ અભી થોડી વાર બંધ રાખવા કીધું છે તો અભી થોડી વાર ડીજે બંધ કર્યું છે ને આ ગાનો નાખે છે અને હવે ડીઝલ લેવા ગયા પેલું આગળ સી તો સી કહેવાય એવું આગળ તો હવે ડીઝલ લેવા ગયા તો ડીઝલ લઈને આવે તો ડીઝલ ભરીએ અને પછી આપણો વરઘોડો સેવા સદન પાસે આપણો ચૂંટણીનો વરઘોડો છે તો ફટાફટ એને ચાલુ કર્યું થોડી વાર રહીને તો બ્લોગ જોતા રહેજો।
ફોન કરીને રિક્વેસ્ટ કરશે આ બાજુ જો મને ખબર નથી આ જીજુ ચોત્રીસ સાલાનું નથી લગતા બ્લેક શર્ટ વાળો જગની આ સાઈડ રિક્વેસ્ટ છે આવો મને ખબર નથી રિક્વેસ્ટ આવી ગયો પેટ્રોલ પંપ પર આવીને આપણે બંધ કર્યું છે હવે વરઘોડા કાઢવા કે કાઢીએ હું ડીઝલ હા હવે ડીઝલ નાખી દે કેમ કે વરઘોડો બીજું કાઢવાનું બાકી છે બોડેલીથી અહીંયા સુધી અમે વરઘોડો કાઢ્યો છે હજુ બાકી છે અને કીટ એટલી ખરાબ ડેન્જર વાગે છે કે સારો શ્વાસ નહીં લેવાતો તો આ આપણી સિસ્ટમ અને અમારા શેઠ આ ખબર ભાજપનો લીધા આમ કહી દો વગાડે મેં તું બી એટલે મેં નહીં ડીઝલ આવ્યું છે ડીઝલ લઈ લે હવે જોવે કઈ બાજુથી વળાવે છે અને આ લોકો કંઈક મળવા ગયા છે એ લોકો સરકાર તો આપણે બ્રેક લીધો થોડી વાર અને પછી પાછા વગાડીએ हाँ बहुत ज़्यादा तड़का लग रहा है गाइस और यहाँ पे हमारे पास खाता भी नहीं है और कुछ नहीं है खाना भी नहीं मिला कुछ भी नहीं पानी मिला नहीं खाना मिला 9 बजे के चालू है कितने बज गए एक बाकी આપણે 1:51 2 बजने आए हैं गाइस तो गाइस अभी हम लोग को जाने का है बड़ौदा भी वापस जाने का है अभी क्या करें બરોડા આવી જવાનું બાજુ ફટાફટ આવીને બરોડો જેટલો વહેલો પતે એટલો વહેલો પતાવીએ અને સુસ્કાઈ દઈને પછી આપણે ઘરે જવા નીકળશું તો ત્યાં સુધી પાછા ચાલુ કરીએ તો પાછો દેખાડીશ તો બ્લોગમાં બન્યા રહેજો અને તમારો પ્યાર દેખાડતા રહેજો રેલી ચાલે છે
અમારું પ્રોગ્રામ પતી ગયો થોડો કેનાલનો નજારો બી લઈ લો. હવે થોડી વારમાં અમે નીકળીએ છીએ વડોદરા જવા માટે. કે અમને તો વિચાર્યું હતું 3 વાગે પતી જશે એટલે 4 વાગે ત્યાં જઈને 4:30 જેવામાં નીકળી જશું, પણ પત્યું જ છે બી 5 વાગે. તો અબી થોડી વાર એવું થતું હતું કે ઓર્ડરમાં કેનાલમાં કૂદી જાઉં, તો કંઈ નહીં, હવે નહીં કૂદવું, ઓર્ડર પતી ગયો કેમ કે આપણો. તો સુસ્કાલ જઈને મળીએ તમને. હેલો, કઈ ક્યાં ભયો પેલા કઈ ગયા બીજા બે ખબર આર્યા આર્યા હાય. હવે કઈ હાથ લાગે છે. સવારના 9 થી 5 ના શું કહેવાય નોકરી પર ગયેલા. સવારના 9 થી 5 થી સાંજના 5 વાગ્યા સુધી જવા દે. એટલે હા, સવારના 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી કન્ટિન્યુ વગાડતું છે. તો નોકરી કરવા જ ગયેલા. વગાડું છું હાય હાય એ નહીં વગાડતો એવું એ નતો વગાડતો ઓ બા કઈ કોણ મેળેલું. પહેલેથી ચેક લાગી મેં જાતી અરે એનો વિડીયો દેખાઈ જશે વાંધો ને. એના પાછળ મેં બે કામ કરતો હતો, નીચે વગાડતો તો બી હું ઉપર સાચવતો બી. એવું છે બરાબર. કઈ નહીં, હવે જે હતું એ હતું. મળીએ તમને. કેટલી વાર કીધું છે જોતા રહો બ્લોગ તમે, કે જે થશે દેખાશે તમને. ના 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 મોટું એ મોટું ભાઈ. હા જો નજારો જોવો છે એ જ્યારે કંઈ ગબડે બબડે તો જીવતું પાછું નીકળે ના હોય. હા ભાઈ ના, અંદર પવન ડરાવવાના જજો. એમ જોઈને સારું લાગે પણ એમ દાગ લાગે. કઈ ને જોતા રહો વ્લોગ, બીજું કંઈ બોલતો નહીં મેં. છેલ્લે સુધી જોજો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. જોજો પણ વગાડે કોઈ નહીં. હા જો કોમેન્ટ કરજો ડીજે ડી બરાબર છે. ડીજે ડી કે ડીજે જયવીન, ચાલો કોમેન્ટ કરજો. ડીજે ડી કોમેન્ટ કરજો. ડીજે જયવીન કોમેન્ટ કરજો. ચાલો જોઈએ કોની કોમેન્ટ આવશે. અમારા શેઠ અમારો બહુ વિચારે છે હોટલ અમૃત ગાર્ડનમાં ખાવા લઈ જાય છે. અમે ઓરિજિનલ વાળા નોય ને હા ડુપ્લિકેટ સારું છે. ચાલો ચાલો. અમારે ડુપ્લિકેટ વાળા છે, ઓરિજિનલ વાળા નથી અમે. તો હવે ફટાફટ ખાવા જઈએ એટલે હોટલમાં મળીએ. પછી તો ભૂખ લાગે તો વ્લોગ બોગ અભી નહીં ઉતરે, પછી જ મળશું. હવે તો ખાઈને પછી મળીએ. વડોદરા જવા નીકળી ગયા કેનાલ પર પહોંચ્યા છે અમે લોકો. સીધા ઘરે જઈએ છે, ઘરે જઈને તમને મળીએ. એમ તો કહી રહ્યા છે કે હવે કંઈ ખાસ કરવાનું નહીં, તો બ્લોગને અહીંયા જ પતાવી દઈએ અને મળીએ પણ તમને પછી તો બીજા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય ને જય શ્રી રામ.